પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અનુસંધાને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો છે। આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ સહિત અગ્રણીઓ અને વડનગર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના આ રક્તદાન કેમ્પમાં જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, શિક્ષણ અધિકારી ડોક્ટર શરદ ત્રિવેદી, વડનગર હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષિત પટેલ અને ધારાસભ્ય મુકેશ પટેલે 30મી વખત, જ્યારે રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે 84મી વખત રક્તદાન કર્યું છે। આમ આ કેમ્પમાં રક્તદાન કરેલ કુલ 650 લોકોને આરોગ્ય મંત્રીના હસ્તે સન્માનપત્રો આપવામાં આવ્યા હતા। બ્લડની મુશ્કેલી ના પડે એના માટે પણ પ્રયત્નશીલ છે અને સાથે હવે તો અંગદાનના ક્ષેત્રમાં પણ ગુજરાત આગવું કાઠું કાઢી રહ્યું છે। ચક્ષુદાન, અંગદાન અને સાથે બ્લડ ડોનેશન દ્વારા, રક્તદાન દ્વારા ઘણા બધા જીવોને બચાવવાનું કે જેને જરૂર હોય, જે મુશ્કેલીમાં આવે એને જ ખરેખર ખબર પડે કે એ વખતે રક્ત શોધવા જવું, બ્લડ શોધવા જવું કેટલું મુશ્કેલ હોય છે। ઇઝીલી બ્લડ એક્સેસેબલ થાય એના માટેનો પ્રયત્ન સરકાર અને સમાજ કરી રહ્યું છે। મહેસાણા જિલ્લાના તમામ તાલુકામાંથી, તમામ વર્ગોમાંથી લોકોએ સ્વૈચ્છિક રીતે જોડાયા છે તે આ અભિયાનમાં હું પણ અંગત રીતે જોડાયેલું છું। મને ખૂબ ગર્વ છે કે હું રેગ્યુલર રક્તદાન કરું છું અને રક્તદાન એ જીવન દાન છે તે સૌ યુવાનો અને મિત્રોને હું આહ્વાન કરીશ।